જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે. સરકારને અનેક સૂચનો મળતા આ વિલંબ લાગી શકે છે. જંત્રી અંગે અંદાજે 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે, તો 6,000થી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1,700 સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા છે. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, ગઈકાલે જે સમાચાર આવ્યા હતા કે અથવા 1 એપ્રિલથી કે પછી 6 થી 7 એપ્રિલથી નવા જંત્રીના દર લાગુ પડી શકે છે, પણ હવે તેમાં વિલંબ થઈ શકે છે એવા અપડેટ આવ્યા છે. શા માટે હજી વિલંબ થઈ શકે છે, ક્યારથી લાગુ થઈ શકે છે, એવી કોઈ અપડેટ મળી છે? જે ટોટલ વાંધા અરજીઓ આવેલી છે 11,000 કરતાં વધુ, એ વાંધા અરજીઓમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે એનો રિવ્યૂ કરવાનો હતો. એ રિવ્યૂ કર્યા પછી એ જિલ્લા સ્તરની કમિટીનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત થયું છે અને રાજ્ય સરકાર એ કમિટીના રિપોર્ટ પર રાજ્ય સરકારની કમિટીએ અભ્યાસ અને એના સંદર્ભે તારણ કાઢી મુખ્યમંત્રી સ્તરે એક આખરી બેઠક બાકી હોવાના કારણે હજુ એમાં વિલંબ થઈ શકે છે. આ સાથે 1 એપ્રિલથી જે નવી જંત્રીના દરો લાગુ કરવા માટેની જે ચર્ચા હતી એના ઉપર હવે પૂર્ણવિરામ મુકાયો છે અને હજુ કદાચ અઠવાડિયાથી વધુ સમય પણ એમાં લાગી શકે છે. બીજી તરફ રાજ્યમાં બજેટ સત્ર અને બજેટ સત્ર પૂરું થતાની સાથે જ અન્ય કેટલીક રાજકીય ગતિવિધિઓ વધવાની શક્યતા દેખાઈ રહી છે અને એ ગતિવિધિઓ સમયે આ નિર્ણય સરકાર માટે ક્યાંક યોગ્ય ન બને અને એ પણ એક કારણ આની અંદર સેવવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે કદાચ સરકાર આ એપ્રિલની શરૂઆતના બદલે 7-8 એપ્રિલ પછી આ આખરી નિર્ણય કરી શકે છે. મુખ્યમંત્રી સ્તરે જે બેઠક છે એ ઉપરાંત ધારાસભ્યો અને કેટલાક બિલ્ડર એસોસિએશનની જે રજૂઆતો આવેલી છે એ રજૂઆતોના સંદર્ભે કેટલાક કારણો અને એ વ્યાજબી હોવાના કારણે સરકાર થોડોક વિલંબ આની અંદર કરે તેવી શક્યતા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે અને એટલા જ માટે 1 એપ્રિલના બદલે એના પછી એટલે કે એપ્રિલ મહિનામાં 7-8 એપ્રિલ પછી કોઈ પણ સમયે સરકાર આ અંગેનો નિર્ણય અમલમાં લાવી શકે છે. સત્તાવાર નોટિફિકેશન કર્યા પછી જ આ જંત્રીનો અમલ થશે. આભાર હિરેન, તમામ વિગતો માટે.